મોગલમાના એ ભગુડા હરે મોગલમાના ધીંગાને ગરવિલા માતાજી તમારે બીજું કોઈ ના દાદાના શબ્દમાં શક્તિના ખોળામાં ઘણો આનંદ કર્યો. હજી આ બધા બેઠા છો. મુકેશભાઈ બારોટજીએ બહુ સરસ લહેર કરાવી. ફરીવાર મનહરભાઈ અને ફરીવાર પાછું મારે જ્યારે વંદના કરવાની છે ત્યારે એવું એક ગીત કાયમ શરૂઆતમાં જ હું ગાતો હોઉં છું. ચિત્તોડના કિલ્લાની માથે જ્યારે કવિ પ્રદીપ આવે છે, આજ પણ હું અને તમે જેના જીવતરમાંથી કંઈક શીખી શકી, કંઈક લઈ શકી. જે શાસ્ત્રી દાદા બેઠા છે, આગલા રાઉન્ડમાં હું તાબડતોબમાં બહુ મને ખ્યાલ ન રહ્યો, એમના ચરણમાં હું વંદન કરું છું. અને હું ગીરમાં હતો ત્યારે એક મેં કાવ્ય લખેલું કે મુસાફર હું મુસાફર શું, લહેરની વાટ લેવી છે, મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. અત્યારે લાખો કરોડો મળે છે, બોલો, લાઈવમાં અને ઇન્ટરનેટના માધ્યમથી. મુસાફર હું મુસાફર શું, લહેરની વાટ લેવી છે, મળે હથવારો હારો તો એક બે વાત કેવી છે. અને હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. હરેક માણસની તાસીર જુદી હોય. આ બધાય વતી કહું છું. એક માણસ બીજાને કહી શકે, બીજો ત્રીજાને કહી શકે. તાસીર જુદી હોય, બાકી બધા એક જ છે. હું એ તમારા જેવો છું, મારી તાસીર જુદી છે. મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે. અને આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે. આકાશે ચાંદ તારાને નીચે ધરતી અમારી છે. સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. સરપંચ સાહેબ, આપનો જે ભાવ હતો કે હજી આ ધામ ઊભું કરવાનું છે, આપણે અમે દાદાને ચારણ તરીકે ને બારોટ તરીકે ને અમે બધાએ પ્રાર્થના કરી આ જગદંબાઓને દાદાને કે અહીંયા એવું મૂળવા દાદાનું ધામ ઊભું થાય કે બધાને યાત્રાધામ તરીકે અહીંયા આવવું પડે. ભલા માણસ એવી પ્રાર્થના કરી છે. કારણ કે આ બલિદાનો જેવા તેવા નથી. માથા પડી ગયા પછી લોહીના ફુવારા ઉડતા હોય. હાઈ કટંત ભાઈ બોમ બોમ હાઈ પેન પલંટો પઈ કટંત કર લર્યો કર હું સબ સૈન સમંટો કર કટંત સિર લર્યો સિર હું તન તન હુઈ તૂટો સિર તૂટંત ધર લર્યો ધર હું સન્મુખ હોઈ ફટ્યો ધર ફટંત ફટંત કવિ ચંદ કે પછી રોમ રોમ લગ ગયે લરન સુરંગ સુર નાદ જય જય કરે કે ધન ધન સધન મરન. એમ એની વંદના કરવી પડે. એટલે આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે. સમંદર તો હૈયામાં છે, એવી ઘૂઘવાટ લેવી છે. અને હવેની કડી સાંભળજો, છેલ્લી કડી કે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. રૂબરૂ કદાચ ન મળી શકાય, તમે યાદ કરો, તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે. આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે. મુસાફર હું મુસાફર શું, લહેરની વાટ લેવી છે. મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે. એટલે એવો જ્યારે હથવારો મળ્યો છે ત્યારે મને ગમતો આ ગીત. વૈજ્ઞાનિકો અત્યારે 21મી સદી છે, આપણે વિજ્ઞાનને હારે લઈને, અને હકીકત તો ઈ છે, વાંચી લેવાની છૂટ છે. કોઈને એવું લાગતું હોય તો જે દિવસે આખા વર્લ્ડના કોઈ દેશોને, જે પછી અમેરિકા હોય, લંડન હોય કે જાપાન હોય કે જે હોય તે, જે દેશને કપડા કેમ પહેરવા ઈ ભાન નહોતું, તેથી ભારત વર્ષમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. સાહેબ, ઈ ભારત છે. આ વાંચી લેવાની છૂટ છે, બનાવેલી વાતો નથી. ઇન્ટરનેટના માધ્યમથી વર્લ્ડ આખું જોવે છે. આજે અમે બોલી, પણ એને કપડા કેમ પહેરવા એની ખબર નહોતી પડતી ને, તેથી ભારતમાં યુનિવર્સિટીઓ હાલતી હતી. સાહેબ, ઈ ભારત વર્ષ છે. અને એવા ગોરખોદિયા કોક અહીંયા આવીને ટીવી ઉપર આવીને પાછા એમ કહેતા હોય કે ગીતાજીનું, માતાજીનું તમારા ઇતિહાસના પ્રમાણ આપો.
અરે ભાઈ તું કોના પેટનો છો ઈ તને ખબર નથી ને અમારા પ્રમાણ માંગે છે તું? હા આ તો જ્યાં ઉભા રહ્યા છે ભારતીય ત્યાંથી એના ઇતિહાસો શરૂ થઈ જાય છે સાહેબ. અને પરંપરાને બસ જાળવી રાખજો અને ઈષ્ટદેવ અને ભેળિયાવાળી ઉપર ને હુરાપુરા ઉપર ભરોહા રાખશો તો હજી નવા ઇતિહાસ કોઈને જોતા હશે તો હજી પણ સર્જવાની ત્રેવડ છે, તાકાત છે ભલા માણસ. હા ઈ ભારત વર્ષ છે સાહેબ. અને એટલા માટે મને આ કહેવાનું મન થાય. એક દિવસ ભારતમાં શીખવા આવતા હતા, બધા ભણવા આવતા હતા. આજે ભલે બહાર ભણવા જઈને ગૌરવ કોઈ લેતા હોય કે અહીંયા મને એડમિશન મળી ગયું કે વિઝા મળી ગયું, પણ પરંપરાની જે વાતો છે, ઉજળી જે વાતો છે સાહેબ, બલિદાનની જે વાતો છે, ધૂળના કણકણમાં આજ પણ આ વાતો પડી છે સાહેબ. કેવડા કેવડા ઇતિહાસો. એક એક ગામને પાદરે જઈને કોઈ પાણાને ઊંચકાવીને જો એમ કે થોડીક વાર મારી પાસે ઉભો રહે ને તો તને એક ક્ષત્રિયનો મારી ઇતિહાસ કેવો છે એમ પાણા કહેતા હોય સાહેબ, આજ કહેતા હોય. હા અને એને અમે ચારણોએ ગાયા છે, પારોટોએ ગાયા છે. એનો અમને એનો ઓતાર આવે, એનો નશો છે અમને, એટલે અમારે બીજા નશા નથી કરવા પડતા સાહેબ. ઘણી વાર બોલું છું કે હું આઠે પોર પીધેલો જોઉં છું, આઠો પોર ફૂલ જોઉં છું, પણ મેં જે પીધો છે એ મહારાણા પ્રતાપને પીધો છે, શિવાજીને પીધો છે, દેવાદ બોદરને પીધો છે, મૂળવાજીને પીધો છે, જામ અજાજીને પીધો છે, મોખડાજીને પીધો છે, હમીરજીને પીધો છે. અને એવા નશા છે કે કદાચ ગમે એમ થઈ જાય તો આમાંથી આનો નશો કોઈ દી ઉતરે જ નહીં સાહેબ, બીજા નશાની જરૂર ન પડે. મને યાદ આવે ક્ષત્રિયો માટે સમગ્ર ભારતના એક વીરભદ્રસિંહને સંબોધીને ભગત બાપુએ કીધું છે, પણ સમગ્ર ભારત વર્ષના આ તો આપણે ભૂલતા ગયા છો. મને આપણે વિચાર થાય આ બ્રાહ્મણો ભૂદેવો હોય, આપણે ત્યાં પરંપરા હોય, ભૂદેવ આવતા હોય, સાધુ આવતા હોય, અટાણે આપણે અમુક આ જોવારી નાન તેન બધું ઘણા ભણેલા, એકચ્યુઅલી આ બધું અંધશ્રદ્ધા કરતા હોય વાતો સાહેબ. આપણા બાપ દાદાઓ તો એને શું ગણવું આપણે, કોઈ એને ખબર નહોતી પડતી તો બુદ્ધિ નહોતી એવો શબ્દ વાપરાય સાહેબ. એ આપણા શાસ્ત્રો, પુરાણો, જ્યોતિષ જે ગણિત પ્રમાણે જે આ બધું બરાબર હતું. એ આપણી પરંપરાને ભૂલાવા ગમે એ બીજા કોશિશ કરે એવી જ પરંપરા આપણે ત્યાં બારોટોની છે સાહેબ. મારા તમારા બાપ દાદાના નામની 5 પેઢી પછી ખબર ન હોય આપણને. આપણા બાપ દાદાને ઉત્પત્તિથી ત્યાં સુધી એ ખંભે લઈને ફરે છે. એ હરતા ફરતા ભૂદેવો એક બ્રાહ્મણ અને આ જે ખંભે બારોટો આપણા દેવ, આપણા જે ઇતિહાસ, આપણા બાપ દાદાના નામને લઈને ફરે છે, એનું ઋણ આપણે કોઈ દી ચૂકવી જ નથી શકવાના સાહેબ. આ બહુ મોટી વાત છે સાહેબ. હા કોઈ એમ કહેતું હોય ભણવું બહુ જરૂરી છે, આગળ વધો, ભણો, ખૂબ આગળ વધો, એમાં ના નથી, પણ તમે આકાશને અડી જાઓ એ મહત્વનું નથી. આકાશ સુધી કોઈ માણસ એમ કે મેં આકાશને પકડી લીધું, કોઈ માણસ આકાશને અડી જાય એ મહત્વનું નથી, પણ આકાશને અડી લે તોય પગ ધરતી ઉપર રહે એ મહત્વનું છે સાહેબ. બાકી તો ફગાહે સડી તો ગમે એ અડી જાય, એ તો ફગાહે સડ્યું કહેવાય. આકાશ સુધી પૂગી જાય મહત્વનું નથી, આકાશને અડ્યા પછી પણ પગ ધરતી ઉપર રહે એ મહત્વનું છે. એટલે ભણજો, બહુ આગળ વધજો. પણ ભગત બાપુ સમગ્ર ભારત વર્ષને કહે છે, શું કહે છે ક્ષત્રિયો માટે ખાસ કે પારણામાંથી કેજી સુણવી છે એને વંશ ભોગીલો નિવાર, એમ આંખેથી બાળ સમજાવે મને તા કેડે નીંદ રૂંગ આવે. અને હાંભળી સુતા ભળ વીરભદ્રસિંહને કીધું, પણ સમગ્ર ભારતના રાજપૂતો ક્ષત્રિયોને કીધું છે, સાંભળી સુતા એ જીબાર રાજા માએ મીઠડી માંડી વાત. કાયમ જાહેરમાં કહું બેનું દીકરી હોય ત્યારે કે 2 સિરિયલ ઓછી જોવાય તો વાંધો નહીં, પણ હારા જૂના 2 હાલરડા યાદ રાખશો તો હજી આવા મહાપુરુષોને અવતાર લેવાનું મન થાય. ભલા મૂળવોજી હોય કે મોખડોજી હોય કે અજોજી હોય કે મેરામણજી હોય, ઈ પ્લેટફોર્મ ગોતે સાહેબ. આજે મને તમને કોઈ મોટા કંપનીનો માલિક આવીને એમ કે આટલા 1000 કરોડ રૂપિયા આપ્યા તમને, કજુરડાને ને ટીમડી વાળાને 1000 કરોડ કે 2000 કે 5 જેટલા કરોડ પ્લેટફોર્મ એક એરપોર્ટ બનાવવા માટે જેટલા પૈસા જોતા હોય એટલા તમને આપ્યા. અટાણે આવી તમને કહે પણ તમે 8 દિવસમાં જમ્બો જેટ પ્લેન ઉતરે એવી વ્યવસ્થા અહીંયા કરી દો. એ પૈસા દેવા આવે ને તો તમે બધા ભેળા થઈને પાછા દેવા જાઓ કંપની વાળા કે
કે 8 દિવસમાં ઈ પ્લેન ઉતરે જમ્બો જેટ ઈ નો થાય. હેલિકોપ્ટર ઉતારી શકી ફરફર કરતા આપણા વડીલો ના આવી શકે, પણ ઓલું ન ઉતરે. એના માટે તો ખૂબ સમય આપો તો થાય, તો બનાવી શકી. એક જમ્બો જેટ પ્લેન ઉતારવા માટે જો આટલી વ્યવસ્થા કરવી પડતી હોય, સમય જતો હોય, પ્લેટફોર્મ બનાવવું પડતું હોય, તો મૂળવા દાદા જેવા મહાપુરુષને ઉતાર્યો એ જગદંબાએ કેટલી તૈયારી કરી છે, ખાલી એટલી યાદ રાખજો સાહેબ. કોઈ પણ મહાપુરુષ હોય પછી સાહેબ મૂળવો દાડો હોય એના સાનિધ્યમાં બેઠા છે. મોખડોજી હોય, પ્રતાપ હોય, શિવાજી હોય, દેવાજ બોદર હોય, અને વલ્લભભાઈ પટેલ હોય સાહેબ, જે મહાપુરુષો છે. બહુ મોટી વાત છે સાહેબ. એટલે જનેતાઓની બહુ ફરજ આવે. મારા દેશનો યુવાન અને મારા દેશની દીકરીની ફરજ હોય છે. હું ઘણી વાર બોલ્યો છું, તમને નાચી લ્યો, એવું ગીત આવે ત્યાં મોજથી નાચી લ્યો, મને વાંધો નથી. આનંદ મનોરંજન જરૂરી છે જીવનમાં, થોડી વાર નાચી લ્યો, પણ પાછું તરત તમારા ઠેકાણે આવી જાય જો આપણે કોણ છે. એ મનોરંજન જરૂરી છે જીવનમાં. અરબો રૂપિયા અમુકને મળી ગયા હોય, પોતાને ખબર ન હોય કે એની પાસે કેટલા રૂપિયાની, એને જન્મદિવસ હોય કે કાંઈ પણ એવું હોય તો પાર્ટી કરે, બાપ દીકરો દીકરીઓ દારૂ પી અને સ્ટેજ માથે હે તમને કાળોતરો નાગ કરડે. તમને હવે આમાં શું નાચતા હોય, શું પરંપરા ને શું વાતો કરવી સાહેબ. ધિક્કાર છે તમને, ધન મળ્યો છે એને બધાને સાહેબ. અને આ તો ઈ છે ને દાદાને ઈ જ કહીશું આજ મારા અને તમારા ને બધાયના વતી કહ્યું. હે મૂળવા દાદા, હે મોમાઈ, હે આશાપુરા, હે માં ગાત્રાળ, હે સતીમાં, હે દેવલમાં, હે પીછળ, જે માતાજી ભગવાન હુરાપુરા બધાય દાદા, એને એટલી પ્રાર્થના કરી પૈસા તો અમારી લાયકાત હોય તો આપજે. ના નથી પાછી બહુ જરૂરી છે. આપણે કે ये सब माया है इसका क्या करें, ઈ આપણે નથી. પૈસો હોય તો કોકને આપી હગાય. આ માંડવાના એમનેમ થાય છે, આ મંદિરો આ બધું આમાં ધૂળ છલવી છે એમનેમ નથી આવ્યું હોય, મને ખબર છે. આ બાજુ ધૂળની બહુ કિંમત છે, એમાંથી ક્યાંક ક્યાંક તો હોના નીકળે છે. હા, તો એમનેમ નથી થતું. પૈસો પણ દાદા, પૈસો તો અમારી લાયકાત હોય તો આપજે. બંગલા ગાડીઓ, મોટા મોટા ફાર્મ ને જાજી જમીન, ફેક્ટરીમાં મોટા મોટા હોદા, અમારી લાયકાત હોય તો આપજે. પણ અમારા કુળની આબરૂ કાયમ સાચવી લેજે. એટલે એમાં બધું આવી ગયું છે. ભલા માણસ, બહુ મોટી વાત છે. હા, એનાથી મોટું કાંઈ નથી સાહેબ. એટલે કોકને પૂછવા માટે આવવું પડે છે. એ પરંપરા જે છે, તમે કેવા કપડાની સ્ટાઇલ હોય તમારી, અને એનાથી તમે એન્ટ્રી પાડો ને ગમે, સારી વાત છે. સારું તૈયાર થવું બધું જરૂરી છે જીવનમાં, પણ તમારું ચારિત્ર હોય અને એનો જે તમારો માભો પડે છે એ વસ્તુ આખી જુદી છે સાહેબ. તમારું કામ બોલે છે, તમારું ચારિત્ર. એટલે કે છે દેહોનંદ બાપુ કે બ્રાહ્મણ શુદ્ર અને બોલાવે સિયા માટે થોડી ગંગાજીની ધાર. બ્રાહ્મણ શુદ્ર અને વૈશ્ય એટલે અમે બધાય એના માટે ગંગાજીએ જવું જરૂરી છે. ક્ષત્રિયોને ન જવું એમ નહીં, અવળી નોંધ ન લેતા. બહુ સારું જવાય તો માં છે આપણી, પણ નો પૂગી હગાય તો ક્ષત્રિયોને અફસોસ ના કરવો, એવું કાગ બાપુએ કીધું છે. બ્રાહ્મણ શુદ્ર અને ઓલા વૈશ્ય માટે થોડી ગંગાજીની ધાર. પણ તમારું ક્ષત્રિયોનું એક તીરથ બતાવું, એને પ્રજાના હિત માનાવું. ક્ષત્રિયોનું તીરથ બતાવું, પ્રજાના હિત માનાવું. પારણામાંથી સુણવી છે એને વંશ જોગીલોની વાત. આંખેથી બાદ સમજાવે, તેથી મને નીંદ નું આવે. Angel One app is built for traders. Open free DMAT account today. Here's a look at my week on Facebook gaming. Monday morning, I play puzzle games. On
જ વાત પરંપરા માટે કહે છે, સિંહ સાદુલા તું રાખીશ માજાજી પરદેશોની પ્રીત, ઘરો ઘર બોલ ના હાકી પરજાની સુણ હાલાંગી. હરખો ભાવ નાખે ઈ તો રાજપૂતી નાની, આટલું મારા પ્રાણ થી પ્યારા લખી લેજે કૃષ્ણ ના લાલા, આટલું મારા પ્રાણ થી પ્યારા લખી લે કૃષ્ણ ના લાલા. પારણા માંથી એ સુણવી છે એને વંશ ગોગીલો ની વાત, આંખેથી બાળ સમજાવે તેથી મને નીંદ નું આવે, તેથી મને આહા એક આલરડું એટલે ગીતા ફટી હોય એવું લાગે. રાજપૂતોને તો વાંચવું જોઈએ સાહેબ, ક્ષત્રિયાણીઓને ખાસ. સાહેબ શું નામ લઈ હતા હયામાં, કેના ઇતિહાસો કેવા. રાણો રાણો છે સાહેબ, પણ મહારાણો પ્રતાપ જજુમી ગયો હોય. હમણાં ભાઈ બહુ સરસ સંયુક્તાની યાદી કરાવી સાહેબ. મહારાણા પ્રતાપના અર્ધાંગના અજબદે પવાર એવા ક્ષત્રિયાણી પૃથ્વીરાજ ચૌહાણને મળ્યા હોત તો આજ ભારતનો બીજો કંઈક નકશો હોત ભલા માણસ. હા, રાણા પ્રતાપને દીકરી બાના આંખમાંથી આહુડા પડી ગયા જ્યારે વગડા મીંદડો રોટલો ઉપાડી ગયો, અને રાણાએ બે દુહા લખી નાખ્યા કે કમધજ હાડા કુરુમા મહલે મજા કરંત, કે જો ખાન ખાન ને મેં તો બંસર હુઆ ફિરંત. ચૌહાણા દિલ્હી ગઈ કાયામામાં, ચૌહાણા દિલ્હી ગઈ રાઠોડા કનોજ, કે જો ખાન ખાન ને મેરો વોદીન આયો હજ. હવે મારો ઈ દિવસ આવી ગયો છે, હવે મારે પ્રતાપભાઈ હાથ મેળવી લેવાનો. ક્ષત્રિયાણી મરમમાં ખાલી બે હોઠ અમેરિકા થોડા. રાણાજી હામું જોઈ નીચે જોઈ ગયા ને અહીંયા, અને બે હોઠ ખાલી જુદા પીડ્યા. કેવી રીતે? તુલસીદાસજી કહે છે, બરદંત કે પંગતિ કુંદ કલી ગધરાધર પલ્લભ ખોલન કી, ચપલા ચમકે ઘન બીજ જગે સભી મોતી ની માલ યમોલન કી, ઘુઘરાર લટે લટકે મુખ ઉપર કુંદન લોલ કપોલન કી, નિયો છાવરી પ્રાણ કરું તુલસી બલ જામુ લલામન બોલન કી, બરદંત કે પંગતિ કુંદ કલી ગધરાધર પલ્લભ ખોલન કી. સોમાહાનો વખત હોય, કમળની પાંખડી હોય, એની બે પાંખડીઓ કમળની આમ ભેગી થઈ ગઈ હોય, અને એની ઉપર વરસાદ પડે, અને વરસાદના બૂંદ ભેળા થઈને હરકી જાય, અને ધીરેક દિન બે કમળની પાંખડીઓ આમ જુદી પડે. એવી રીતે રાણા પ્રતાપના પત્ની રાજપૂતાણી ખાલી तेरे नाम की जोत ने सारा लिया था मसमेरा.